જારી ભરીને આપો તો પ્રભુને પાયને ભજી પીજો. બહુ સારું. હરિયો હરિયો કેમ કરે? યાદે પોગરણ ગઢજી રજાય મલસાલે આફ્રિકા જાવ ગાંજો લેવા. આફ્રિકા નીચે જવું ને પૂજા કહે તો આમાં રોટલો મળશે. પ્રેમદાસ નું છે ઈ ભલાઈનું પ્રેમદાસ નું ને બાપદાસ નું કહે. હારું હાલો ઈ કરવી. હાલે હું કી બધો વે તો હું કરીને આવ્યો આ બધું. ભક્તિ ને હારો આટે સમરા કાઢી ગઈ. હા એ બરોબર છે. ઈ હું ચાલે અને પૂજા કરતા શીખ હાલ હું કી બધું. ઈ ઘડી ખમોત ખરા આજ હવર માં છે ને બાપુ તારીખ હોય ગયેલું શેમ્પુ નખાઈ ગયું. આનું પીલું લો મોવળા કરે છે. આ વાંધો ને હવે ઈ મુજ તું એમ કહો. શરદી થઈ ગઈ હો બાપુ. આ તો સારો લાગે. હવે આપણે આ જે કરવા પૂજા કરવાની કરાય આપણે તો એમાં કાક રોટલો તો ભાળી. હું નહીં સારો લાગતો. આ તને લાગે સારો લાગે એવો પૂછતો બધાને. હું સારો લાગુ છું બહુ. ઈ બધા તારી જેવો હોય હાથ પાડે ને. આવ ચોખ્ખા માણસો છે. હાલે હવે હાલે હાલ. શું છે બાપુ? આ પૂજા કરતા તું શીખ. હવે મારા આવ્યું ઘટપણ અને હવે માછી થાય નહીં. હજી 2 વર્ષ ખેઈ નાખો ને. હવે જો હું અંદર ક્યાંય જાઉં ને બેટા 1 વર્ષ વધારી. હવે 1 વર્ષ જ વધે એમ મારથી બોલ. તારથી કેમ થાય? હવે પૂજા કરી છે કે નહીં તારે? શીખવાડો હાલો બીજું હું. જો આમ ઈ બધું પેલા મૂકી તું જા. હું વાંધો પણ આમાં ઈ ગયો ને. ઈ પહેરી નો હોય. મન ભગવાને જ કીધું છે. કયા ભગવાન છે આમાં? આ તું ભગવાન ને નહીં ઓળખતો? ના રે ના. આ રણછોડ રાય છે એમ? હા. તો આફ્રિકા જવાનું કેમ કેન્સલ કરું? આ મારી મંદિર સીડ્યું છે અને પૂજા કરવા માંડ તો આ રોટલો નીકળશે. માઈન પગ મોવળા પડ્યા પણ આરો નહીં સમજ્યો. હવે તું ઈ મુક્ત લેવો તો પૂજા કરતા શીખવાડું. હવે આ મારા ગટપણ નું બધું અત્યારે ને અત્યારે શીખવાડવું પડશે બરાબર? હા એ મૂક લે. તો જ મૂકો મારી શરત છે. હા હા તારી શરત. હા સૌ ગયો ધીરુદ્દા. ગાંજો છે હોય એમાં. હાલો બાપુ. જો આમ હું જેમ કહું એમ તું ધ્યાન રાખજે પાકું. અને એમ કાંઈ આડાવળો જો એટલે ભાંગલા તારા તાંટિયા થામું કહો. હા જો આમ ધ્યાન રાખજે હરકી રીતે. એવો પૂંજારી રે ભાઈ પૂંજારી રણછોડ રાય નો પૂંજારી. હે બબડિયા જાન નહોતું ફરી 1 ચક્કર લગાવી દેવાળો. તારું ધ્યાન નહોતું. હું સીધો વયો જાય છે મુંબઈ રેવે. થોડું આયા ઉભો રહે તું. હવે ધ્યાન રાખજે. બે તો નહીં આયા ઉભો રહે ને
વચ્ચે જ છો પણ બાપુ જો આમ ધ્યાન રાખજે. એ ઓકે પૂજારી રે ભાઈ પૂજારી રણછોડ રાયનો પૂજારી. કા બાબુડિયા જટ્ટા આંખમાં આવી ગઈ છે બહુ કરી હો તે. ફિર ચેક ચક્કર લગા દો બાપુ એટલે હવે બાપુ થાકી ગયા હો. જેવું જેવું ધ્યાન હતું લાવો હાલે ધ્યાન હતું ને તારું જેવું જેવું દેખાય મને. ઓઝર આપી ગયો આ મારા બાપ દાદાનો ધંધો છે લાવો ને હા એમ આવડે છે તે મને જો આમાં ધ્યાન રાખજે. શાનું આમ હરખી પૂજા કરવી પડે, વાળવું પડે મંદિર તો આમાં કાંક ભાળવી. મારી મંદિર જડ્યું છે ઠેસ આવે એવું નથી ને આમાં કઈ નો આવે. ધ્યાન રાખજે ને કે ઠેસે હું વયા જઈ. આ બાપુ આમાં કાળું કાળું દેખાય હો ઈ પણ એ બધું કાંઈક ને એવું હું તું પહેરીને આવ્યો સૈસમાન બૈસમાન. એ પ્રેમદાસે આપેલું છે બળ પ્રેમદાસ આપ્યું. આકો છો બાપુ પૂજારી રે ભાઈ પૂજારી એમ નહીં આમ હાલે આમ એમ વાળવાનું હોય. જટા આંખમાં આવી ગઈ છે જટા આંખમાં આવી ગઈ આમ હાલવાનું. છેલ્લો રાઉન્ડ છે બરાબર બાપુ હા હાલ તમારા માટે આવડી જાય તો ઠીક છે નકર 3 વર્ષ 4 વર્ષ કાંઈ નહીં ત્યાં તો હું ઉકલી જાઉં ને. હાલ પૂજારી રે ભાઈ પૂજારી હો એ રણછોડ રાયનો પૂજારી હો એ પૂજા કરવી મારે પૂજા કરવી એ રણછોડ રાયનો પૂજારી વાહ ગગોડિયા વાહ બાબુડિયા વાહ. એ મારું નામ કેમ ભૂલી જાવ તમે ભૂલી જા તું પણ આ બધું ક્યાં આવું બધું શીખીને આવ્યો. મારો વેખત એવો છે હાલ હવે પૂજા કરવા બે જઈ. હારા હારાની સટકાવી દો હો. હા મારો દીકરો બહુ ડાયો. બે આઈપા બે તું આયા. તમે હળવેથી બેહો હું હોય ઝાટકીને બેહું છું બે તું ધ્યાન રાખજે. કોઈ ઝટકીને બે હો આમ. આ હાવણી અરે પૂજારી એ પૂજારી અરે પૂજારી એ પૂજારી. બાપુ હથિયાર હર લેતો જશો હો હા જા જા કોણ છે જા. અરે મોટા પૂજારી ક્યાં છે? ટકાવે છે એને જરાક બેકલો ને. બાપુ એ બાપુ તમારો કેસ છે બોલો ભગત. અરે પૂજારી ભગત આ મંદિર શેનું છે? આ કેમ એટલા બધા ભગત ધરું છે? દરજ છે ત્યાં હાલો ભગત હું આ મંદિર શેનું છે? આ છે પથ્થરનું. એમાં મૂર્તિ શેની છે? આરસની. એમાં ભગવાન કયા છે? એમાં છે રણછોડ રાય. મારે પ્રભુને થાળ જમાડવો છે. ચલાવો આય અમે જમાડી છીએ. એમે નહીં મારા હાથે જ ભગવાનને ટેવાઈ ગયેલા છે પણ મારા હાથે જમાડવા છે. અમારા હાથે ટેવાઈ ગયેલા છે મારા હાથે જમાડવા છે પ્રભુ. ભલે બાબુડિયા રાવા દે સારું હાલો હાલો, નહીં જમાડો. મને નહીં મને બાપુ કાળું કાળું દેખાતું હતું અત્યારે છે ને 5 મિનિટ ભાઈઓ તથા બહેનો બૂટ ચંપલ પહેર્યા હોય તો કાઢી નાખજો. જમવાય આવો જશોમાં ના દાયા પડી સાજ તોય ઘરે નોય આવ્યા. જમવાય આવો જશોમાં ના દાયા પડી સાજ તોય ઘરે નોય આવ્યા.
લાડુ નો જમા તો કાંઈ નહીં. તમારા પગ જરાક લાંબા કરો તો તમારા પગ ધોઈને મારે પાણી પીવું છે. અરે આ કાળિયો આમ નહીં માને. મારી સોટલી ગીતો કરી નાખી હું. ઓય, આ હું કર્યું ભગત તમે? બાપુ ઘડીક શાંતિ રાખો. અરે પૂજારી ભગત, આ પ્રભુ ને ક્યારનો કાલા વાલા કરું છું. પ્રભુ મારો તાળ જમતા નથી. અજય આરે બગડડાનું પછી રે ગયું. ઓરતે કરી તે કંડે આરે બગડડાનું સટી રે ગયું. અરે ભગત, તમને કીધું તું કે નહીં, આ તમારા હાથે નહીં જમે, અમારા હાથે જમશે એમ. અરે તો મારા હાસા ભગવાન જોવા છે. તમારા હાથે ભગવાન જોવા જ. બાપુ આ ઘોડો આ ઘોડો કોનો છે? ઈ ભલે રેવાના. હાલો તમારા હાથે ભગવાન બતાવી. આ હું કર્યું બુડબુડિયા થઈ ગયા. બાબુડિયા બોલાવ્યા. ભારે કરી. બાબુડિયા, ઘોડો લઈ લે આપણે. ઈ તો આવ્યો. મારા હારોને જ છે જો. હવે એને ઘરે લેતા જઈએ આપણે. જે હું બહુ નાખે ઈ કે ઘડીક હકાલો એમ કે છે. અકાલાય ને આપણે પૂજા કરાય, ઈ આપણું કામ નહીં. અખતરો કરવો મૂળ જાય. એમાં અખતરો ન કરેલા. અખતરો કરવો જ છે. એટલે એ અખતરો ન કરાય. આપણે પૂજા કરાય, આપણું ઈ કરાય, એ અખતરો કરાય. બાપુ લા બાબુડિયા બાંગુ રાખ માં. ઘોડો ખેલવાનું થાય કેમ થાય? હારો અમશે નહીં. હાલ મળ ખેલવા અને ધ્યાન રાખજે પાછો. બાપુ હા, આમાં કલશ વાયર કાંઈ એલા એ એમાં કલશ વાય નો આવે, એમાં સોકડું આવે. લીવર લીવર એમાં લીવર આવે. એ આટો તને ના પાડો. આપણે પૂજા કરી ભાઈ. મોવળા મોઢામાં આવે છે. હે, આપણે રીતિ ઘોડો આગો, એમાં કલશ કે બરી કાઈ નો આવે. બાપુ એક વાર રો કીધું ઘોડો આંકવાનું થાય કેમ થાય? આજે કલશ કે બરી કાઈ નો આવે, એમાં સોકડું આવે. સોકડું બ્રેક આવે કે નો આવે? બ્રેક ની જરૂર છે. એમાં બ્રેક નો આવે, સોકડું આવે. આમ કઈ ત્યાં ઉભો રહે ને આમ કઈ ત્યાં જાય. કાંઈ વાંધો નહીં, અખતરો કરવાનો જ છે. હા, કઈ અખતરો તું કઈ અખતરો કરવો ને તારે ધ્યાન રાખજે. અખતરો કરવો. આખું છે હો બાપુ. મારો દીકરો બહુ ડાયો લે. ઠેસ આવે એવું નથી નહીં. ના ના, ટેસ્ટ કે કાઈ નો આવે ભાઈ. ઘોડા ને એક જ નો આવેલા આખો એમાં. મારે ક્યાં હેઠે હાલું છે? હેઠે હાલું તો આવે ને. હા, એ હાસું. એનો વાંધો. એ થોડી લાખ એ બાપુ લાલે થોડી લાખ. કાયલા હરખું પૂરું નો છું. તને પહેલા કીધું તું આપણે આ નો કરાય, પૂજા કરાય. ઉભો થા લે. આ હારો હજળ કેમ થઈ ગયો એટલો બધો? આસ્તે આસ્તે બાપુ આસ્કા નો મળતા હો. આમાં આવે કલશ કે બ્રેક આવે? આસ ખબર પડી. હા, પહેલા કીધું તને હો. એ આસ્તે આસ્તે બાપુ. આહાહા. બાપુ આસ્તે આસ્તે હમણાં દાંત પાડી દે. આમાં દાંત હું આપણે હોતે પડી જઈ. જોયું ને? ઘોડો જો બેવડો વળી ગયો હો. ઘોડો બેવડો વળી ગયો, તુંય વળી ગયો ને. મારી તો વાત જ કરો માં બાપુ. આપણે એ ઘોડો આખો ને પૂજા કરાય. વાહમાં સાચે સાચે ગોબો પાડી દીધો ને સાચે છે ને અહીંયા ગાંઠ હોતી ગઈ. હાલ આપણે દવા લઈ જઈએ. હાલ મારી વસ્તુ લઈ લઈ બધું ક્યાં અહીંયા મૂકીને જાય તું.
ગાંજો ક્યાં? હાલી આમ મૂકી ધીરુભાઈ ક્યાં ના ના અહીંયા જ છે. આવજો ડાયરો. અરે આજ મારા ભક્ત અજમલને પાપી પૂજારીએ સમુદ્રની અંદર બલિ લીધો છે. તો સમુદ્રની અંદર એક સોનાની દ્વારકા રચું અને મારા ભક્ત અજમલને ડૂબતો બચાવું. લાય તને એક પાદરની પાણી હારી મોકલું. એવા પ્રભુજીએ પાનીરાયા મને મોકલ્યા એ મોકલ્યા કરોડની પ્રભુજીએ પાનીરાયા મને મોકલ્યા મારી સાસુએ પાણી મોકલ્યા છે આ કુવા ઊંડા અને સિસ્ટમ ઢોકા પડ્યા તો મને એમ થયું લાય મારી બેન ને બોલાવી. એવું છે? કઈ બેન? તું કેમ ને હાવ દુબળી? બેન હાવ દુબળી પડી જાવ ને હમણાં કપા વીણવા જાવ છું ત્યાં. એવું છે? કઈ મને લાગ્યું કેવું હાડકા બકા મેળા. અને આ કોણ છે? ઓળખાય ન પડી. લે આ તો અમારું મોટા નણંદ છે. અમેરિકા દીધા. અમેરિકા દીધા. ઓલા ભોરિયા નીટ મારી લાગ્યું તું એવું અનહારમાં મને લાગ્યું તું એવું. આય માં નળન છે એવું. હા જય શ્રી કૃષ્ણ બેન. કેમ છે? તે તાર નણંદ ને પણ આવી હતી હે? તારે કેમ પાછા એવું છે ને આપણે હરી કહ્યું હું
તમારી કેમ પાસે આવ્યા કઈ? મારી પાસે કે મંગા- આ પાસમાં જેઠાણી છે મારા જેવા છે ને હા તાર જેવા છે જય શ્રી કૃષ્ણ માવાના બહુ બંધાણી છે માવા તું ખાવ છે હા માવા તું ખાવ અને ક્યારેક ક્યારેક કહી દો ભાભી કટકો ના ના તમે એકલા તો અમે નણંદ ભોજા બે મળીને ખાઈએ બે ખાઈએ મને લાગ્યું તું એવું હા તે બેન તને કહું હું હા તાર નણંદ ને દેવા કે છે મારે ગાડી ના અઢારમાં ના પણ સૂતું નથી થયું હે સૂતું નથી થયું લોકડાઉન છે એટલે ક્યાંય જવાય આયા તો આપણે તો જઈશું ભાઈ છે જ તેને રાણી છે તેવું હા તો તમારા નણંદી પાસે આવ્યા છે મારા નણંદ પાસે આવ્યા તમારા ઉસ્તાદી જ તે તમતા પણ આ એમ કા કરી નાખી ઘરે ને ઘરે હા. હા એક એક મંગાળે મસ વાળો આવે રહ્યું હું કાબે કીધા તાની હો મને બધું કામ કરાવે છે. હા હું તો ખાલી સમજો ઈસ્કે મારા નણંદ તો કાંઈ ન કરે પેલા તો મારા નણંદ કાંઈ કરે ન નહીં કરે ના રે ગમે તે તમતા પાસે આવ્યા હોય તો ઈ તો પછી ઈ તમારા આનો હારા ભાવનગર દીધા હતા ભાવનગર દીધા હતા એમ. તો આ બસો હાલે ને ભાવનગર વાળે હા, હા. અઠવાડિયે ને અઠવાડિયે વી આવે એવું હા હતું. એક દી ના રોકાય ને હાથ ન્યાય રોકાય એવું હતું હા હવે એ કહે છે અમારા ઈવડે ભાઈ ઈ કે ઘર જમાય વી આવશું સારું વી આવજો કપા વીણવાનો છે એવું છે ત્યાં તો સૌકાણી એવી જાય. મને ખબર છે તે વાવવા રાખ્યું છે તો પછી તું નહીં એટલે જાય હું થોડી જાઉં તને ખબર છે ને મારા હાથમાં હાહુ મારા નળન મારા હારા બધા જાય તાર બધા બહુ હારા બે તો તઈ તને મારા હાહુ ની ખબર છે ને હા, એ મને બહુ ખબર વાતો જ છે. કરીને આમ નણંદ છે ને પછી હાંધા કરે કઈ દે છે? હા, અમારે કહી દે, હા. જો મારા હાહુ આમ ત્યાં જ બેઠા છે હા ઓલા મંજુમાં ને હા. લાગ્યું પણ હા મારા હારા તો બેઠા હા એ તો માથે ન ફોડતા માથે હું ઓઢે બે નામાં એવું છે હારે હાર કપા વીણતા હોય બધા માથે ઓઢવાનું ક્યાં રહ્યું બેન? અત્યારે કોઈ નથી ના રે બેન તે બેન આયલા આમ વાતો કરી નહીં મારે હજી ઘણું કામ છે આને કપડા ધોવા મોકલવાના છે અને આને વાહિંદુ કરવા મોકલવાના છે એવું છે. મારે તો પાણીઓ રોવા મેળો બેન આયલા હાલ 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 સોના એ ઘોડી રૂપા મેલનું રે ના
ઘડી હોતી રે કાઠે કાન પોડા કેલવે હોતી રે કાઠે લડુલો સાગરભાઈ પરમાર તરફથી 701 રૂપિયો રામા મંડળને આપે છે. હવે બીજું આવતી બીજે રામાપીર બાપાનું મંદિર છે ને ત્યાં રમાશે ને તે પછી જે ભાઈને માનતાનું હોય અચ્છાણ તો અહીંયા શ્રીફળ લેવામાં આવશે. આવતી બીજે રામાપીર બાપાના મંદિરે આ ગામમાં છે ને એ મંદિરે એ પછી જેને માનતાનું આખ્યાન માનેનું હશે તો એના ઘરે અહીંયા શ્રીફળ દેવામાં આવશે. બરોબર. પાદરની પાની હારી તું સોમારી પાણી ભરીને ઘરે જાઉં પ્રભુને મળીને હમણાં જ આવું છું. હા વીરા
મારો લાડીલો ને પ્રેમીલો મારો ભક્ત છે, એને રાજી ખુશીથી અંદર લાવો. એ આજે લેલાટે પાટા રે પરમો નારે વંદા તમને રાજ આપ્યું, પાટ આપ્યું, તમને દોલત આપ્યું, ધન આપ્યું, તોય તમે એટલે કષ્ટી કેમ ભોગવો છો? એનું કારણ? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, છતાં મારી કસોટી કરી રહ્યા છો. અરે ભક્તરાજ, મારે તો તમારા મુખે સાંભળવું છે. અરે પ્રભુ, તો સાંભળો. એક મારું સ્વાર્થ છે ને એક મારું પરમાનંદ છે. અરે ભક્તરાજ, તો તમારું પરમાનંદ શું છે? અરે પ્રભુ, મારું પરમાનંદ એ છે કે 12 ગાઉ સુધી ભેરવા નામનો રાક્ષસ પશુ પંખી કે મનુષ્ય કઈ જાત નથી રહેવા દેતો. અરે ભક્તરાજ, તો તમારો સ્વાર્થ શું છે? મારું સ્વાર્થ એ છે પ્રભુ કે મારા ઘરે શેર માટીની ખોટ છે, મારા ઘરે પુત્ર નથી. આજે અમારા ડાળીનું એક પુષ્પ આપો. અરે ભક્તરાજ, તમે કેમ નિરાશ છો? અરે પ્રભુ, તમારથી તમારા ભાઈ મોટા મારા ઘરે અવતાર ધારણ કરીને આવે એ તો બરોબર છે, પણ પ્રભુ કહેવતમાં કીધું છે એક પુત્ર વાળાને 100 રૂપિયા વાળાને. મારે પુત્ર જોવે તો તમારી જેવો અને જગતમાં પૂંજવા લાયક. યાદ તમે રે પિતાને પુત્ર હું તમારો. હા બોલો પ્રભુ, મને મંજૂર છે. અરે ભક્તરાજ, પોકરણગઢની માલપા મારી 48 વર્ષની ઉંમર થાય ત્યારે તમારે રાજી ખુશીથી મને સમાધિ લેવા દેવી પડશે. અને જો બ્રહ્મા વિષ્ણુ મહેશ મારી સમાધિ ખોલવા માંગે તો એને સમાધિ ખોલવા ન દેતા. અને જો મારા કોઈ દર્શન આવશે તો એને જોતથી દર્શન કરાવીશ. લ્યો પ્રભુ, મારું પણ આ વસન છે તમને. આજે અમારા ડાળીનું બીજું પુષ્પ આપો. અને
રાખું. રાખો રાખો વિરમત વરુણના ઓજી રે હો રાખો રાખો વિરમત વરુણના ઓજી આમે રે તમારા બાંધે ઓજી. અરે પ્રભુ આ બીજું પુષ્પ આપ્યું એનું નામ શું રાખું? રાખો રાખો રમત વરુણના ઓજી રે હો રાખો રાખો રમત વરુણના પરણે આવીને પ્રભુ ઓળખે ઓળખે. અરે પ્રભુ તો તેની સાજ આપો. સૌદ સોને કસટની સાજ ઓજી રે હો સૌદ સોને કસટની સાજ ભગવાન જમકે રાડી ઓજી. અરે પ્રભુ તો તેની તિથિ આપો. તિથિ આપો 11 છે ગુરુવાર ઓજી રે હો તિથિ આપો 11 છે ગુરુવાર દેવા ભગવાન જમકે રાડી ઓજી. અરે પ્રભુ તો તમે આવો એની નિશાની આપો. કુમકુમ પગલી જણાય ઓજી રે હો કુમકુમ પગલી જણાય દેવા મન જોયા તે અવતાર ધર્યો ઓજી. અરે પ્રભુ તો તમારી નિશાની આપો. યાદ રતન કટોરો વીર જ્ઞાનીઓ આપો અભય વરદાન રતન કટોરો વીર જ્ઞાનીઓ રે. અરે ભક્તરાજ તમારી કોઈ બીજી ઈચ્છા? અરે પ્રભુ જેવી નરસિંહ મહેતાને રાસલીલા બતાવી એવી એક મારે પણ રાસલીલા જોવી છે. અરે પરોળિયા સામી નદીની કિનારે 1600 ગોપીઓ છે તેને બોલાવીને રાસ લીલા કરાવો. મારે કૃષ્ણ જોયા કોણ સૈયા સાનો રે સખી સાનો સડોયા આશ સૈયા સાનો રે મારે કૃષ્ણ જોયા કોણ સૈયા સાનો મારે કૃષ્ણ જોયા કોણ
હરિશંગ અરે પરોળિયા, મારો ભક્ત ભર નિંદરમાં સૂઈ ગયો છે, તો એને સામી નિધિ કિનારે છોડી આવો જાવ. ભૂલાઈ ગયું દારૂ ચાલતું
અરે પ્રભુ તમે અવતાર ધારણ કરશો તો અમારું શું થશે? અરે